નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ભારતની શોધયાત્રા ભારત અને તેનાથી આગળ નવું પાઠ્યપુસ્તકના પ્રકરણ 2 મહાસાગરો અને ખંડો તેના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોની સરળ સમજૂતી મેળવશું. પ્રશ્ન 1. વિકલ્પો પસંદ કરી સાચો જવાબ લખો. પહેલો પ્રશ્ન, મહાસાગરો અને ખંડો સંદર્ભે નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી? એ. મહાસાગરો અને ખંડો પૃથ્વીની આબોહવાને નિર્ધારિત કરે છે. મહાસાગરો અને ખંડો સજીવોના જીવનના તમામ પાસાઓને અસર કરે છે. પૃથ્વી પર મહાસાગરો કુલ 7 છે અને ખંડોની સંખ્યા 5 છે. મહાસાગરો અને ખંડો માનવ જીવનના ઇતિહાસ અને સંસ્કૃતિને પણ અસર કરે છે. તો અહીંયા વિધાન યોગ્ય ન હોય તો એ ઓપ્શન સી છે. મહાસાગરોની સંખ્યા 5 અને ખંડોની સંખ્યા 7 છે, પણ અહીંયા વિધાન ખોટું છે. 2. અંતરિક્ષ યાત્રીઓ પૃથ્વીને વાદળી ગ્રહ તરીકે સંબોધે છે. આ બાબત નીચેનામાંથી કયા વિધાનને પુષ્ટિ આપે છે? જમીનનું પ્રમાણ 1/4 ભાગનું છે. 3/4 ભાગમાં પાણી આવેલું છે. આકાશનો રંગ વાદળી છે. પર્વતોનું પ્રમાણ વધારે છે. તો અહીંયા આપણો જવાબ છે બી. 3/4 ભાગમાં પાણી આવેલું છે. 3. વિધાન છે દક્ષિણ ગોળાર્ધને જળ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. કારણ આપેલું છે દક્ષિણ ગોળાર્ધમાં ઉત્તર ગોળાર્ધ કરતાં પાણીનો વિસ્તાર ઘણો વધારે છે. આના આધારે 4 ઓપ્શન છે. વિધાન સાચું છે પણ કારણ ખોટું છે. બી ઓપ્શનમાં કારણ સાચું છે પણ વિધાન ખોટું છે. વિધાન અને કારણ બંને સાચા છે અને વિધાન કારણની સાચી સમજૂતી છે. વિધાન અને કારણ બંને સાચા છે પણ કારણ વિધાનની સાચી સમજૂતી નથી. તો અહીંયા આપણો જવાબ સી છે. વિધાન અને કારણ બંને સાચા છે અને વિધાન કારણની સાચી સમજૂતી છે. 4. ગ્રીનલેન્ડને ટાપુ કહેવામાં આવે છે પણ ઓસ્ટ્રેલિયાને ખંડ તરીકે ઓળખવામાં આવે છે. તેનું મુખ્ય કારણ કયું છે? તો ઓસ્ટ્રેલિયામાં વસ્તી વધારે છે. ગ્રીનલેન્ડ બહારથી ઢંકાયેલો છે. ઓસ્ટ્રેલિયાનું કદ ઘણું મોટું છે કે ગ્રીનલેન્ડ માત્ર ઉત્તર ગોળાર્ધમાં છે. તો ખંડ અને ટાપુની વાત આપણે સમજ્યા હોઈએ તો આપણને ખ્યાલ આવે. આપણો જવાબ છે ઓસ્ટ્રેલિયાનું કદ ઘણું મોટું છે. 5. પૃથ્વી પર પુષ્કળ પાણી હોવા છતાં પાણીની તંગી સર્જાય છે. કારણ કે મોટાભાગનું પાણી મહાસાગરોમાં ખારું છે. પીવાલાયક મીઠું પાણી ખૂબ મર્યાદિત માત્રામાં છે. ગ્લેશિયરમાં પાણી બરફ સ્વરૂપે જમા થયેલું છે. ઉપરના તમામ કારણો સાચા છે. તો ઓપ્શન ડી છે એ તમામ કારણો સાચા છે. પાણી ઘણું બધું છે પૃથ્વી ઉપર 3/4 ભાગ જેટલામાં, પણ તેમ છતાં પાણીની તંગી માટેના તમામ કારણો સાચા છે. 6. હિન્દ મહાસાગરનું નામ કયા દેશ પરથી રાખવામાં આવ્યું છે? ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા, આફ્રિકા. તો હિન્દ મહાસાગરનું નામ આપણા દેશ ભારત એટલે કે ઇન્ડિયા પરથી રાખવામાં આવેલું છે. 7. પૃથ્વી પર વિપુલ માત્રામાં એટલે કે લગભગ 3/4 ભાગમાં પાણી ઉપલબ્ધ હોવા છતાં જળ સંકટ કે પાણીની તંગીની ગંભીર ચર્ચા શા માટે થાય છે? એ. મહાસાગરોનું મોટા ભાગનું પાણી ખારું છે અને પીવા કે વાપરવા યોગ્ય નથી. બી. બધું પાણી વાતાવરણમાં બાષ્પ બનીને ઉડી ગયું છે. સી. નદીઓનું પાણી હવે પૃથ્વીની અંદર જ જતું રહે છે. હિમ નદીઓ પીગળવાનું સંપૂર્ણ બંધ થઈ ગયું છે. તો અહીંયા આપણો ઓપ્શન એ છે. મહાસાગરોનું મોટા ભાગનું પાણી ખારું છે અને પીવા કે વપરાશ યોગ્ય નથી. 8. વિધાન અને કારણ આપ્યું છે. વિધાન છે પૃથ્વી પર પાણી પુષ્કળ હોવા છતાં જળ સંકટની વાતો કરવામાં આવે છે. કારણ છે પૃથ્વી પર પાણીનો મોટો ભાગ મહાસાગરોમાં છે અને જે ખારું હોવાથી સીધું ઉપયોગમાં લઈ શકાતું નથી. તો અહીંયા આપણો જવાબ છે વિધાન એ. ઓપ્શન એ. વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ છે એ વિધાનની સાચી સમજૂતી પણ આપે છે. 9. વિધાન એન્ટાર્કટિકા ખંડ પર કાયમી માનવ વસાહતો નથી મળતી.
કારણ એન્ટાર્કટિકા ખંડ પૃથ્વીની સૌથી ગરમ આબોહવા ધરાવતો પ્રદેશ છે. તો અહીંયા વિધાન અને કારણ પરથી આપણે 4 ઓપ્શન પસંદ કરવાના છે. તો એન્ટાર્કટિકા ખંડ તો ઠંડો પ્રદેશ છે, ઠંડો ખંડ છે, એટલે ગરમ આબોહવા તો ન હોઈ શકે, એટલે કારણ ખોટું છે. તો એ અને બી બંને સાચા છે, એ ઓપ્શન નહીં આવે. પણ અહીંયા આપણું સી ઓપ્શન છે એ વિધાન સાચું છે પણ કારણ ખોટું છે, એ આવશે. 10. ભૌગોલિક કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ યુરોપ અને એશિયા એક જ સંલગ્ન ભૂમિભાગ એટલે કે યુરેશિયા છે, છતાં તેમને પરંપરાગત રીતે 2 અલગ ખંડો કેમ ગણવામાં આવે છે? તો એ બંને વચ્ચે એક વિશાળ મહાસાગર આવેલો છે. બંનેના ખંડોના કદમાં જમીન આબોહવાનો તફાવત છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ બંને ભિન્ન રીતે વિકસિત થયા છે. બંને અલગ અલગ ગ્રહ પર આવેલા છે. તો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન સી. ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ બંને ભિન્ન રીતે વિકસિત થયા છે. પ્રશ્ન 2. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1. અંતરિક્ષમાંથી પૃથ્વી વાદળી રંગની દેખાય છે, પરંતુ જો પૃથ્વી પર માત્ર 25% જ પાણી હોય તો પૃથ્વીનો રંગ ખાલી જગ્યા દેખાય. તો એ જમીન છે એ ભૂરા કલરની દેખાશે. પૃથ્વીની સપાટીનો લગભગ ખાલી જગ્યા ભાગ પાણીથી ઘેરાયેલો છે, તો 3/4 ભાગ પાણીથી ઘેરાયેલો છે. નકશા મુજબ જો તમે ભારતથી સીધી દક્ષિણ દિશામાં મુસાફરી કરો તો હિન્દ મહાસાગર પાર કર્યા પછી તમે દક્ષિણ મહાસાગરમાં પ્રવેશશો. 4. સમુદ્રમાં આવતી સુનામી એ માત્ર પાણીની લહેર નથી, પરંતુ એ સમુદ્રના તળિયે થતી ભૂકંપ જેવી ભૌગોલિક હલચલનું પરિણામ છે. ભૂસ્તરશાસ્ત્રીઓ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને અલગ ખંડ ગણવાને બદલે એક જ ભૂમિભાગ તરીકે ગણે તો પૃથ્વી પર કુલ ખંડોની સંખ્યા ખાલી જગ્યા થઈ શકે છે. તો જવાબ આવશે 6. મહાસાગરોને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે કારણ કે વિશ્વની અડધાથી વધુ ઓક્સિજન મહાસાગરની વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. પૃથ્વી પર 7 ખંડો અને 5 મહાસાગરો છે, પરંતુ જમીન વિસ્તાર કરતાં જળ વિસ્તારનું પ્રમાણ ઘણું ઓછું છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે જમીન વિસ્તાર છે એ જળ વિસ્તાર કરતાં ઓછો હોય છે. 2. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા બંને ખંડો એકબીજા સાથે જમીન માર્ગે જોડાયેલા છે. તો વિધાન ખરું છે. એશિયા ખંડ પૃથ્વીના માત્ર 10% ભાગ પર ફેલાયેલો છે, તેથી તે વિશ્વનો સૌથી નાનો ખંડ છે. તો અહીંયા વિધાન ખોટું છે. એશિયા છે સૌથી મોટો ખંડ છે. એન્ટાર્કટિકા ખંડ પર બરફની જાડી પરત હોવા છતાં ત્યાં ભારત જેવા દેશોએ પોતાના સંશોધન કેન્દ્રો સ્થાપ્યા છે. તો આ વિધાન સાચું છે, ખરું છે. આફ્રિકા એકમાત્ર એવો ખંડ છે કે જેમાંથી કર્કવૃત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત એમ ત્રણેય મુખ્ય અક્ષાંશ પસાર થાય છે. તો એ વિધાન ખરું છે. પ્રશ્ન 4. નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ ચેકી વિધાન ફરીથી લખો. 1. પૃથ્વીના નકશામાં ઉત્તર ગોળાર્ધ જમીનનો વિસ્તાર વધારે કે ઓછો જોવા મળે છે. તો ઉત્તર ગોળાર્ધની અંદર જમીન વિસ્તાર વધારે જોવા મળે છે. પ્રશ્ન 2. પૃથ્વી પરનો સૌથી મોટો મહાસાગર એટલાન્ટિક કે પેસિફિક છે? તો અહીંયા ખોટો શબ્દ આપણે એટલાન્ટિક ચેકી અને પેસિફિક છે એ જવાબ લખીશું. 3. ભારતની પૂર્વ દિશામાં અરબી સમુદ્ર એટલે કે બંગાળનો ઉપસાગર આવેલો છે. તો ભારતના પૂર્વ દિશામાં બંગાળનો ઉપસાગર આવેલો છે. 4. વિશ્વનો સૌથી મોટો ટાપુ ગ્રીનલેન્ડ અથવા લક્ષદ્વીપ છે? તો અહીંયા આપણો સાચો જવાબ છે વિશ્વનો સૌથી મોટો ટાપુ ગ્રીનલેન્ડ છે. 5. સમુદ્રના તળિયે ભૂકંપ કે જ્વાળામુખીને કારણે આવતી શક્તિશાળી મોજાને ખાલી જગ્યા કહે છે, ચક્રવાત અથવા સુનામી? તો અહીંયા આપણો જવાબ આવશે સુનામી. 6. ઓલિમ્પિકમાં રહેલા 5 વર્તુળ 5 મહાસાગરો અથવા ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે. તો એ 5 વર્તુળો છે એ 5 ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે કે જેમાં વસ્તી છે માનવ વસ્તી જોવા મળે છે. પ્રશ્ન 5.
બંધ બેસતા જોડકા જોડો. અહીંયા વિભાગ અ અને વિભાગ બમાં વિગતો આપી છે, એને આપણે બંધ બેસતી રીતે જોડવાની છે. 1. પૃથ્વીના ફેફસા. તો સામે બ વિભાગમાંથી આપણો જવાબ બનશે ઓપ્શન બી, મહાસાગરની વનસ્પતિ. એશિયા અને યુરોપનો સંયુક્ત ભૂમિભાગ. એશિયા અને યુરોપ સંયુક્ત રીતે યુરેશિયા તરીકે ઓળખાય છે, એટલે આપણો ઓપ્શન આવશે એ યુરેશિયા. ભારતની પશ્ચિમ દિશામાં આવેલો જળભાગ. તો ભારતના પૂર્વ અને પશ્ચિમ, પૂર્વમાં છે એ અરબ સાગર અને બંગાળની ખાડી, અને પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે. 4. મહાસાગરોમાં વધતું પ્લાસ્ટિક પ્રદૂષણ. તો એ દરિયાઈ જીવસૃષ્ટિ માટે જોખમ છે. ઓપ્શન સી આપણો જવાબ બનશે. અને પ્રારંભિક ચેતવણી પ્રણાલી છે એ સુનામીનું પૂર્વાનુમાન છે, એ આપણો જવાબ બનશે. પ્રશ્ન 6. મને ઓળખો. હું વિશ્વનો સૌથી મોટો મહાસાગર છું અને પૃથ્વીના બંને ગોળાર્ધમાં ફેલાયેલો છું. તો એ છે પ્રશાંત મહાસાગર અથવા પેસિફિક મહાસાગર. હું એવો ખંડ છું કે જેમાં વસ્તી કાયમી ધોરણે રહેતી નથી, પણ ભારત દેશના દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી સંશોધન કેન્દ્રો આવેલા છે. તો એ ખંડ છે એન્ટાર્કટિકા ખંડ. હું યુરોપ અને એશિયાને જોડતો એક વિશાળ ભૂમિભાગ છું. વૈજ્ઞાનિક અને સંયુક્ત રીતે આ નામે ઓળખાય છે, તો એ છે યુરેશિયા. હું 26 ડિસેમ્બર 2004ના રોજ ભારત અને અન્ય દેશોમાં વિનાશ લાવનાર સમુદ્રનું શક્તિશાળી મોજું છું, તો એ સુનામી. 5. હું એવો ભૂમિભાગ છું જે ઉત્તર અને દક્ષિણ એમ બંને અમેરિકાને એક સાંકડી પટ્ટીથી જોડું છું. તો અહીંયા આપણો જવાબ આવશે પનામા. પનામાનો જે ભૂમિ સેતુ છે તે. પ્રશ્ન 7. સંકલ્પના સ્પષ્ટ કરો. 1. ભૂખંડ. પૃથ્વીની સપાટીનો ખૂબ મોટો, સતત અને વિશાળ જમીનનો વિસ્તાર છે એ ભૂખંડ કહેવાય છે. દાખલા તરીકે એશિયા, આફ્રિકા, યુરોપ વગેરે જે ખંડો છે તે. ટાપુ. તો ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો જમીનનો ભાગ ટાપુ કહેવાય છે. દાખલા તરીકે શ્રીલંકા, ગ્રીનલેન્ડ વગેરે. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. 1. મહાસાગરો પૃથ્વીના ફેફસા તરીકે કાર્ય કરે છે, સમજાવો. જવાબ. મહાસાગરોમાં મોટી સંખ્યામાં શેવાળ અને અન્ય જળ વનસ્પતિ જોવા મળે છે. આ જળ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઓક્સિજન છોડે છે અને કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. તેથી મહાસાગરો પૃથ્વીના વાતાવરણનું સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કારણે મહાસાગરોને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. 2. પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં જળરાશિ હોવા છતાં જળ સંકટ વિશે શા માટે ચર્ચા કરવામાં આવે છે? તમારા વિચારો જણાવો. તો પૃથ્વી ઉપર લગભગ 3/4 ભાગ પાણીથી ઢંકાયેલો છે, પરંતુ તેમાંનું મોટા ભાગનું પાણી મહાસાગરમાં રહેલું ખારું પાણી છે. મોટા પ્રમાણમાં મીઠું પાણી હિમનદીઓ અને બરફના સ્વરૂપમાં બંધાયેલું છે. માનવ ઉપયોગ માટે ઉપલબ્ધ શુદ્ધ અને મીઠા પાણીનો જથ્થો ખૂબ ઓછો છે. વળી પાણીનું વિતરણ પણ દરેક જગ્યાએ સરખું નથી. પાણીનું પ્રદૂષણ, વધતી વસ્તી, પાણીનો વધુ પડતો ઉપયોગ અને વરસાદની અનિયમિતતા પણ જળ સંકટના કારણો છે. તેથી પૃથ્વી પર પાણી પુષ્કળ હોવા છતાં ઉપયોગી મીઠા પાણીની અછત સર્જાય છે. 3. જો પૃથ્વી પર મહાસાગરો ન હોત તો પૃથ્વીના જળચક્ર અને આબોહવા પર કેવી ગંભીર અસરો જોવા મળે? તમારા વિચારો જણાવો. જો પૃથ્વી પર મહાસાગરો ન હોત તો પૃથ્વીની આબોહવા અને જળચક્રમાં મોટો ફેરફાર થઈ જાય. વરસાદનું પ્રમાણ ખૂબ ઘટી જાય. અનેક પ્રદેશોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે. પૃથ્વીના તાપમાનનું સંતુલન જળવાઈ ન રહે. દિવસ અને રાતના તાપમાનમાં મોટો તફાવત જોવા મળે. મહાસાગરોમાં રહેતા અસંખ્ય સજીવો અને જળ વનસ્પતિનું અસ્તિત્વ જોખમાય. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન પણ પ્રભાવિત થાય. આથી મહાસાગરો પૃથ્વીના જળચક્ર, આબોહવા અને સજીવ સૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. 4.
ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધની ભૌગોલિક સરખામણી કરી જમીન અને પાણીના વિતરણની અસરો સમજાવો. તો ઉત્તર ગોળાર્ધમાં દક્ષિણ ગોળાર્ધની સરખામણીએ જમીનનો વિસ્તાર વધુ છે. ઉત્તર ગોળાર્ધમાં એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા જેવા મોટા ભૂખંડો આવેલા છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં પાણીનો વિસ્તાર વધારે છે. જમીન અને પાણીના અસમાન વિતરણની આબોહવા પર અસર થાય છે. પાણી તાપમાનને નિયંત્રિત કરે છે, તેથી દક્ષિણ ગોળાર્ધમાં સમુદ્રની અસર વધુ જોવા મળે છે. ઉત્તર ગોળાર્ધમાં વિશાળ જમીન ભાગને કારણે ઋતુઓ અને તાપમાનમાં વધુ ફેરફાર જોવા મળે છે. 5. સમુદ્રમાં વધતું જતું પ્રદૂષણ અને પ્લાસ્ટિકનો કચરો ભવિષ્યમાં માનવ સંસ્કૃતિ માટે કેવી રીતે જોખમી બની શકે છે તેના ઉપાય લખો. જવાબ: સમુદ્રમાં વધતું પ્રદૂષણ અને પ્લાસ્ટિકનો કચરો જળચર સજીવો માટે ખૂબ જ જોખમી છે. પ્લાસ્ટિક સમુદ્રમાં લાંબા સમય સુધી રહે છે અને પાણી તથા દરિયાઈ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. તેના કારણે માછલીઓ અને અન્ય જળચર સજીવોને નુકસાન થાય છે. સમુદ્રના ખોરાક અને પર્યાવરણ પર પણ તેની અસર થઈ શકે છે. ઉપાયો એના જોઈએ તો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો, પ્લાસ્ટિકનો કચરો સમુદ્ર કે નદીઓમાં ન નાખવો, કચરાનું યોગ્ય રીતે વર્ગીકરણ અને પુનઃ ઉપયોગ કરવો, સમુદ્ર અને દરિયા કિનારાની નિયમિત સફાઈ કરવી, લોકોમાં જળ પ્રદૂષણ અંગે જાગૃતિ ફેલાવવી. 6. ખંડ અને ટાપુ વચ્ચેનો ભૌગોલિક તફાવત ઉદાહરણ સાથે સ્પષ્ટ કરો. જવાબ: જમીનના એક ખૂબ મોટો સતત વિસ્તૃત ભાગને ખંડ કહેવાય છે. ઉદાહરણ તરીકે એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ખંડો છે. ચારે બાજુથી પાણીથી ઘેરાયેલા જમીનના નાના ભાગને ટાપુ કહે છે. ઉદાહરણ તરીકે ગ્રીનલેન્ડ અને શ્રીલંકા ટાપુઓ છે. આમ ખંડ ખૂબ વિશાળ જમીનનો વિસ્તાર હોય છે, જ્યારે ટાપુ છે ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો જમીનનો નાનો ભાગ હોય છે. 7. એન્ટાર્કટિકા ખંડની વિશેષતાઓ જણાવો. તો એન્ટાર્કટિકા ખંડ એ ધ્રુવ પર આવેલો દેશ છે. એન્ટાર્કટિકા પૃથ્વીનો સૌથી દક્ષિણ તરફ આવેલો ખંડ છે. તેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. તે પૃથ્વીનો સૌથી ઠંડો ગ્રહ છે. તેનો મોટા ભાગનો વિસ્તાર બરફથી ઢંકાયેલો છે. અહીંનું તાપમાન ખૂબ નીચું રહે છે. અહીં કાયમી માનવ વસાહત નથી, પરંતુ વિવિધ દેશોના સંશોધન કેન્દ્રો આવેલા છે. અહીં પેંગ્વિન, સીલ વગેરે પ્રાણીઓ જોવા મળે છે. એન્ટાર્કટિકાને શ્વેત ખંડ પણ કહેવામાં આવે છે. પ્રશ્ન 9. ટૂંકનોંધ લખો. મહાસાગરો અને આપત્તિઓ. તો મહાસાગરો સાથે કેટલીક કુદરતી આપત્તિઓ સંકળાયેલી છે. સમુદ્રના તળિયે ભૂકંપ કે જ્વાળામુખીના કારણે સુનામી આવી શકે છે. તે વિશાળ અને શક્તિશાળી સમુદ્રી મોજા છે. સુનામી હજારો કિલોમીટરનું અંતર કાપી દરિયાકાંઠાના વિસ્તારોને ડૂબાડી દે છે, જેના કારણે ખૂબ નુકસાન થાય છે. મહાસાગરોમાં ઘણીવાર વાવાઝોડા ઉત્પન્ન થાય છે અને ઘણીવાર તે ચક્રવાત બની દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન કરી શકે છે. ચોમાસામાં થતો વરસાદ પણ મહાસાગરોમાંથી આવે છે. જો વરસાદ ન થાય તો આપણી ખેતી અને સમગ્ર જીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે. દુષ્કાળ જેવી પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તેથી મહાસાગરો સાથે સંકળાયેલી આપત્તિઓથી બચવા આગોતરી ચેતવણી અને યોગ્ય આયોજન જરૂરી છે. પ્રશ્ન 10. નીચે આપેલા ચિત્રોના આધારે સમુદ્રી જીવન વિશે ટૂંકમાં લખો. તો અહીંયા જે ચિત્ર આપ્યા છે એના આધારે આપણે કહીએ તો દરિયાઈ વનસ્પતિ જીવનમાં શેવાળ અને તમામ સમુદ્રી ઘાસનો સમાવેશ થાય છે. દરિયાઈ પ્રાણી જીવનમાં વાત કરવામાં આવે તો રંગબેરંગી માછલીઓ, તારા માછલીઓ, ડોલ્ફિન, વ્હેલ અને ઊંડા દરિયાની રહસ્યમય જાતિઓનો સમાવેશ થાય છે. સમુદ્રનો દરેક ભાગ સૂર્યથી પ્રકાશિત સપાટીથી લઈને અંધકારમય ઊંડાણ સુધી તેની પોતાની વિવિધ જીવસૃષ્ટિ ધરાવે છે. મહાસાગરો જળચર સજીવો માટે રહેઠાણ, ખોરાક અને જીવન માટે જરૂરી પર્યાવરણ પૂરું પાડે છે. સમુદ્રી જીવન પૃથ્વીની જૈવ વિવિધતાનો મહત્વનો ભાગ છે. તેથી સમુદ્ર અને તેના સજીવોનું રક્ષણ કરવું જરૂરી છે.
પ્રશ્ન 11. આપેલા ચિત્રોમાં દેખાતા ખંડોના નામ લખો. તો અહીંયા જે પ્રથમ આપેલો છે એ એશિયા ખંડ છે. બીજા ઉપર છે એ યુરોપ ખંડનો ચિત્ર છે. 3 આફ્રિકા, 4 ઉપર ઉત્તર અમેરિકા, પછી દક્ષિણ અમેરિકા, છેલ્લે ઓસ્ટ્રેલિયા ખંડ આપેલો છે.